અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેમનું જે કાંડ છે 600 કરોડનો આંકડો એક આપવામાં આવ્યો હતો, માફ કરશો 6000 કરોડનો આંકડો આપવામાં આવ્યો હતો અને પછી વિગત એવી પણ મળી કદાચ આ આંકડો 10,000 કરોડનો હોઈ શકે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ તેણે આગોતરા જામીન અરજી કરી હતી। લગભગ 6 થી 7 દિવસ વીતી ગયો આખી અરજીની સુનાવણીમાં અને હવે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવવામાં આવી છે। ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી છે અને ગમે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી શકે છે અથવા તો તે સામેથી સરેન્ડર પણ કરી શકે છે। પરંતુ સૌથી મોટો સવાલ કે આખરે સરકારી વકીલ હોય કે પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ, આ બંને વચ્ચે કેવા તર્ક આપવામાં આવ્યા હતા, કેવી દલીલો આ બંને વકીલો વચ્ચે થઈ હતી તે જાણવી પણ ખૂબ જ રસપ્રદ છે। અત્યાર સુધી આંકડો એ હતો કે 6000 કરોડનું આખું આ કાંડ છે, એ આખો જે આંકડો છે વધી પણ શકે છે, પરંતુ સરકારી વકીલે દાવો કર્યો છે કે અત્યાર સુધી ઓફિશિયલી 300 કરોડ કરતા વધારેના ટ્રાન્ઝેક્શન ઝડપાઈ ચૂક્યા છે। બીજી સૌથી મહત્વની બાબત, જે લાયસન્સને લઈ શું ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે હક હતો કે તે સાબરકાંઠાથી આગળ વધીને આખા ગુજરાતમાં, રાજસ્થાનમાં આ રીતે નાણાં તે ધેરી શકે છે? શું આવી રીતે એક પ્રકારની આવી કામગીરી કરી શકે છે? તેને લઈને પણ મુફદ્દલ મોટો ખુલાસો થયો સરકારી વકીલ તરફથી। બિલકુલ, જે દલીલો થઈ કોર્ટ રૂમમાં એમાંથી ઘણી બધી બાબતો એવી છે, ખુદ સરકાર તરફથી આ દલીલો કરવામાં આવી, સરકારી વકીલ તરફથી દલીલો કરવામાં આવી, જે માહિતી અત્યાર સુધી લોકો પાસે નહોતી। જે આ દલીલો થઈ છે એમાં 307 કરોડના પ્રાથમિક તપાસમાં વ્યવહારો છે। એટલે કોર્ટે એવું પૂછ્યું હતું કે 6000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, તો વકીલે કહ્યું કે 307 કરોડ તો હજુ પ્રાથમિક તપાસમાં ખુલ્યા છે, હજુ તો આ ખુલી રહ્યું છે બધું। બીજી જે સૌથી મોટી વાત હમણાં તમે કહ્યું કે લાયસન્સ કોઈ પ્રકારનું નથી, જે લાયસન્સ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એ નાણાં ધીરવાનું છે, નાણાં લેવાનું નહીં, અને એ પણ સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું સીમિત છે। એટલે આમાં જે અહીંયા થયું છે કે કોઈ પણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર 11 કંપની એને ઊભી કરી દીધી અને લોકો પાસેથી ખૂબ નાણાં ઉઘરાવ્યા, જો કે એની પાસે સત્તાવાર આ પ્રકારની કોઈ મંજૂરી નહોતી, કોઈ લાયસન્સ નહોતું। બીજી જે સૌથી અગત્યની વાત કરવામાં આવી કે રોકાણકારો પાસે રોકાણ પણ કરાવ્યું, એજન્ટ પણ નિવ્યા, એટલે કે જે આરબીઆઈ મંજૂરી આપે અને એક નાણાકીય સંસ્થા કે જેના નિયમો છે દેશમાં કે તમારે કોઈ નાણાકીય સંસ્થા ચલાવવી હોય, રોકાણકારો પાસેથી રોકાણ લેવું હોય, પછી 7 થી 18% જેટલું વ્યાજ આપવાની વાત કરી, આ બધી બાબતોમાં આરબીઆઈના નિયમાનુસાર સંસ્થાની નોંધ થઈ હોવી જોઈએ। આવું અહીંયા કશું જ નહોતું થયું, એટલે ટોટલી આખો જે આ કારોબાર કાળો કારોબાર થયો, ઇલીગલ થયો અને રાષ્ટ્રીયકૃત બેંક કરતા પણ વધારે વ્યાજ આપવાની લાલચ અપાઈ। આ પણ ખૂબ મોટી વાત છે, જે આપણે શરૂઆતમાં જ કહેતા હતા કે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીયકૃત બેંક કરતા કેવી રીતે વધારે આપી શકે અને આટલું વધારે કેવી રીતે આપી શકે। પછી બીજો એક સૌથી મોટો જે ઘટસ્ફોટ થયો એ થયો, જે વકીલે દલીલ કરી છે મુજબ માત્ર 2 વર્ષમાં જ 22 સ્થાવર મિલકત ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી છે અને એની સાથે સાથે આ જે સ્થાવર મિલકત છે એની બજાર કિંમત લગભગ 30 થી 35 કરોડ છે અને એ સિવાય મોંઘીદાટ કાર પણ વિકાસ એમણે ખરીદી। સાથે સાથે એણે ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે। એટલે કે સરકાર પાસે, સીબીઆઈ પાસે આ બધી વિગતો આવી છે કે આ જે ટ્રાન્ઝેક્શનનો આંકડો છે પહેલા તો 6000 કરોડનો ચોક્કસથી હતો, પરંતુ અત્યાર સુધીમાં 307 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે। હવે કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી છે। સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ક્યારે પકડવામાં આવશે? શું હવે સીઆઈડી ક્રાઇમ પાસે કોઈ એવી કડી આવી ગઈ છે કે ખબર પડી ગઈ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન ક્યાં છે, અથવા તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે આવીને અહીંયા સરેન્ડર કરી દેશે? શું એવો ઘટનાક્રમ પણ સર્જાઈ શકે છે? તેના પર એક મોટો સવાલ છે। અગત્યની બાબત એ છે કે અત્યાર સુધી આપણે જ્યારે પણ આ મુદ્દો લઈએ ત્યારે કહી રહ્યા હતા કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે પણ કૌભાંડ છે એમાં કેટલા લોકો ફસાયેલા છે, કેટલા લોકોના નાણાં ફસાયેલા છે, કેટલા લોકોની મરણ મૂડી ફસાયેલી છે। કોર્ટ રૂમમાં જે દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા ગ્રામ્ય કોર્ટની અંદર જ્યારે આ અરજીની સુનાવણી થઈ ત્યારે 49 તો એવા છે પીડિતો જેનો રેકોર્ડ કોર્ટ રૂમમાં સબમિટ કરવામાં આવ્યો છે। એટલે તમે વિચારો કે હજુ તો આ પ્રાથમિક તપાસ, વકીલ કહે છે કે હજુ આ પ્રાથમિક તપાસ છે, હજુ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાકી છે। બિલકુલ, હજુ ધરપકડ થાય, એને રિમાન્ડ પર લેવામાં આવે, એની પૂછપરછમાં બીજા આરોપી પકડાય,
એના રિમાન્ડ લેવામાં આવે, પછી જે ખુલાસા થાય, આખી માયાજાળ. આ તો હજુ ખાલી પાસેરીમાં પહેલી ભૂપેન્દ્ર, કડી આપણે છે. સરકારી વકીલની તો વાત કરી, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે શું તર્ક આપ્યા હતા? આરોપીના વકીલે એવું કહ્યું કે ભાઈ આ ગુનો તો જીપીઆઈડી અંતર્ગત બનતો જ નથી, કારણ કે સામે કોઈ ફરિયાદી જ નથી. આમાં કોઈ સામેથી ફરિયાદી આવ્યું નથી તેવું અહીંયાના આરોપીના વકીલે દલીલ કરી હતી. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે અમારા તમામે તમામ બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે. જો બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે તો પછી અમે લોકોને પૈસા કેવી રીતે આપીશું? એટલે કે અમારા હાથ બાંધી દેવામાં આવ્યા છે. તેની સામે સરકારી વકીલે એમ કહ્યું કે આ તપાસ એટલા માટે થવી જરૂરી છે કારણ કે તમે ગેરરીતિ આચરી, લાયસન્સ વગર તમને મંજૂરી જ નથી, છતાં પણ તમે આ રીતે લોકોને પૈસા વેચ્યા. એટલા માટે આની તપાસ થવી જરૂરી છે, તેની ધરપકડ થવી જરૂરી છે. અને આ જ ગ્રાઉન્ડ પર એક મુખ્ય ગ્રાઉન્ડ એ જ રહ્યું કે ભાઈ મંજૂરી જ નથી, લાયસન્સ નથી, તમે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધારે વ્યાજ આપો છો. આ બધા ગ્રાઉન્ડ પર જામીન અરજી ફગાવવામાં આવી છે. એટલે કે ગમે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથમાં આવી શકે છે. બીજો મોટો ઘટસ્ફોટ એ પણ જાણી લઈએ. આ એક બાદ એક તેના કાંડ સામે આવી રહ્યા છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના, કે તેણે શિષ્યવૃત્તિના નાણાં પણ નથી છોડ્યા. જી હા, એવો આરોપ છે કે આદિજાતિ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે પણ આ મહાશય ચાઉ કરી ગયા છે. વિદ્યાર્થીની ફીની રકમના નાણાં BZ માં ટ્રાન્સફર કર્યાની પ્રાથમિક વિગતો મળી છે, જેમાં 80 વિદ્યાર્થીઓની 70 લાખ કરતા વધારેની ગ્રાન્ટ આ મહાશય ચાઉ કરી ગયા છે. એમ કે એટલે આ આખા કાંડમાં જેમ જ્યારે આરોપી ઝડપાશે, મુખ્ય આરોપી, અને એની પૂછપરછ થશે ત્યારે ઘણી બધી એવી કડી ખુલવાની છે. આ એટલું અઘરું અને જટિલ નેક્સસ છે વિકાસ, કે એમાં હજુ ઘણા બધા નામ ખુલવાના છે. હજુ તો માત્ર શરૂઆત છે. જે આરોપી કે જેના ઉપર કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે એ તો હજુ હાથમાં જ નથી આવ્યો. આ તો હજુ એક આપણી સામે આવી રહી છે, એક વિગતો. એના એજન્ટો પકડાઈ રહ્યા છે, જે શિક્ષકો જે સાથે જોડાયેલા હતા એ બધાની તપાસ થઈ રહી છે. પરંતુ મુખ્ય માથું, મેન મગરમચ્છ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેની પર આ બધા આરોપ લાગેલા છે, તે જ્યારે ઝડપાશે ને ત્યારે જોરદાર આંકડો સામે આવવાનો છે. તે નક્કી છે. કદાચ આખા દેશની મોટી હેડલાઇન બની જાય, કદાચ એવું પણ બને જો રિમાન્ડ મળે અને પછી ખુલાસા થાય તો. જોવાનું રહેશે ક્યારે તેને ઝડપવામાં આવે છે અને આ કેસમાં આગળ શું થાય છે. આગળ